જય ગજાનંદ, જય માતાજી। એકાદશીના દિવસે આ ભૂલ કરનારો વ્યક્તિ નર્કનો સહભાગી બને છે। એકાદશીના દિવસે આ ભૂલ કોઈ પણ વ્યક્તિને, ખાસ કરીને સનાતની હિન્દુએ બિલકુલ ના કરવી જોઈએ। કઈ એવી ભૂલ છે કે જે આપણે કોઈ પણ એકાદશીના દિવસે ના કરવી જોઈએ? ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ઘરે ભાત ના રાંધવા જોઈએ। ઘરે ભાત રાંધીને જો તમે જમો છો તો તમારી અંદર રાક્ષસી વૃત્તિ આવે છે અને તમે નર્કના સહભાગી બનો છો। આપણું શાસ્ત્ર તો કહે છે કે એકાદશીના દિવસે અન્ન ખાવું જ ન જોઈએ, અન્ન આપણે ગ્રહણ ન કરવું જોઈએ। જો એકાદશીના દિવસે તમે ફલ ઉપર રહી અને એકાદશીનું વ્રત કરો છો તો તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। દરેક દોષમાંથી, દરેક પાપમાંથી તમે મુક્ત થઈ જાઓ છો। પણ એ જ એકાદશીના દિવસે જો તમે અન્ન રાંધીને ખાઓ છો અથવા તો ભાત રાંધીને ખાઓ છો તો તમે નર્કના સહભાગી બનો છો અને તમારું પુણ્ય છે એ જીર્ણ થઈ જાય છે। તો એકાદશીના દિવસે ક્યારેય પણ આપણે ભોજન ન કરવું જોઈએ। આ બાબતનું ખાસ કરીને આપણે બધાને ધ્યાન જરૂરથી રાખવું જોઈએ। જય ગજાનંદ, જય માતાજી।